આપણે આગલા ચેપ્ટરમાં જોયું ઇન્ડિયાનું એગ્રીકલ્ચરલ વિશે. ઓકે, નાઉ વી વિલ સી અબાઉટ ઇન્ડિયાઝ water resources. What do you mean by water resources? From where we get the water. જ્યાંથી આપણને પાણી મળે એ બધા resources. ઓકે, તો વોટર રિસોર્સિસ આમ અત્યારે જોવા જઈએ તો કોમન વોટર રિસોર્સિસ કયું છે? મેઇન વોટર રિસોર્સ કયું છે? રેઇન. ઓકે, સેકન્ડ રેઇન, પછી બીજો આગળ રેઇન નો આવે તો આપણી માટે બીજો વોટર રિસોર્સ શું છે? હા, રિવર્સ. બરાબર, અથવા ડેમ્સ, અથવા ડેમ હોય પણ એ તો રિવર ઉપર જ બાંધેલા હોય એટલે રિવર્સ કહી શકાય. ઓકે, ઓર ગ્રાઉન્ડ વોટર. ઓકે, તો ત્રણ મેઇન વોટર રિસોર્સિસ છે આપણી પાસે. એક તો રેઇન, રેઇન નો હોય તો રિવર અથવા પોન્ડ, લેક્સ જે બી હોય, અને થર્ડ છે ગ્રાઉન્ડ વોટર. ઓકે, લેટ અસ સી વોટ ઓલ્સો. There is a water, hence there is a life. પાણી છે તો જીવન છે. Any type of life cannot be imagined on the earth without the water. There is no water option for water resources. કોઈ અધર ઓપ્શન નથી. પાણી સિવાય આપણી પાસે ઓપ્શન છે? પાણી ન હોય તો ચાલે? ન ચાલે. કંઈક અનાજ હોય, સપોઝ વીટ હોય, વીટ ખાવાનો માટે આપણે રાઈસ ખાઈ લઈએ. બરાબર, કંઈક અલગ વસ્તુ આપણે જેમાંથી આપણને વિટામિન્સ અને પ્રોટીન્સ મળતા હોય આપણે ખાઈ લઈએ, પણ પાણી વિના કંઈ ચાલે? પાણીનું કોઈ ઓપ્શન નથી. બરાબર. The list of its usage is very long. આનું જે યુસેજ છે એ વેરી લોંગ છે. આપણે રોજે રોજની લાઈફમાં ઘણી બધી જગ્યાએ પાણીનો યુઝ કરીએ છીએ. Entire biotic world use water to sustain itself. આપણે બધા બાયોટિક વર્લ્ડમાં ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ આવી ગયા. Whether it's water animal or whether it's we human beings or any other animals. Okay, બધાને પાણીની જરૂર પડે જ છે. Water is also required for drinking, domestic uses and in industries. Water shortage is being created because of the rate and the volume at which it's being used by increasing population and for development projects. અત્યારે દિવસે ને દિવસે વોટર સોર્સિસ છે ને એમાં પાણી ઓછું થતું જાય. ગ્રાઉન્ડ લેવલનું વોટર ઓછું થતું જાય છે. બરાબર, હવે વધારે પેલા બોરમાં સપોઝ 50 ફૂટે પાણી મળી જતું હતું, 100 ફૂટ હવે ખોદવું પડે છે, કારણ કે ગ્રાઉન્ડ લેવલનું વોટર જે છે એ નીચે ઉતરતું ગયું છે. કારણ કે એની હવે યુસેજ ઓફ વોટર જે છે, ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન, જેમ પોપ્યુલેશન વધશે એમ વોટરનું યુસેજ વધશે. ઓકે, પ્લસ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ બને છે જેમાં વોટરનું બહુ વધારે પડતો યુઝ થાય છે. ઓકે, તો એવામાં પણ આપણું વોટર જે છે એ વધારે પડતું વપરાય છે, એટલે વોટરનું જે લેવલ છે એ હવે વધારે ને વધારે નીચે જતું જાય છે. ઓકે, with this consideration it is necessary to use water sparingly. Sparingly એટલે જેમ જરૂર પડે એમ, in small quantities. Okay, water is limited resource. No other source can be used in its place. If the environment exists, it is because of water. So water is an inseparable part of the life. Water is the main part of life. Inseparable part એટલે આપણા લાઈફમાંથી એને અલગ ન કરી શકીએ, આપણો પાર્ટ જ છે. Okay, what are the sources of water? Let us see. Now there are three main sources of water. Number first is rain water, second surface water, and third is the ground water. What is rain water? Rain is the original source of water on the earth. River, lake, stream, well, etc. are the secondary sources. All these sources exist due to rainfall. Spelling mistake, EXIST આવશે. All these sources exist due to rainfall. Okay, આપણે પ્રાઇમરી સોર્સ આપણો રેઇન છે. વરસાદ નહીં હોય તો નદી સુકાઈ જશે. બરાબર, પોન્ડ્સ અથવા લેક્સ એમાં પણ પાણી ક્યાંથી આવે છે? વરસાદમાંથી. ગ્રાઉન્ડ વોટરમાં પણ પાણી ક્યાંથી આવે છે? તો એ પણ વરસાદમાંથી આવે છે. એટલે મેઇન સોર્સ કયો થયો? રેઇન. અને બાકી બધા જે સોર્સિસ છે એ બધા સેકન્ડરી સોર્સિસ થઈ જશે. Surface water. The water on the surface of the earth is found in a form of river, lake, pond, sea stream, etc. It's called the surface water. River are the main source of surface water. Surface water ની અંદર main source કયો આવશે? River. અને river નો પણ main source actually માં કોણ છે? Rain. Ground water. Ground water has an important place among the sources of water. Ground water is obtained due to the process of water absorbed by the lower strata of the land. Lower strata એટલે layers કહેવાય. Layers. Okay, lower layers of the land. The volume of a groundwater is unlimited. In northern plains of India, there is about 42% of the groundwater. In the southern India, there is a less groundwater due to plateau and mountain region.
ગ્રાઉન્ડ વોટર ઇઝ યુટિલાઇઝ મેક્સિમમ ફોર ઇરિગેશન. અત્યારે મેક્સિમમ ઇરિગેશન માટે આપણે ગ્રાઉન્ડ વોટરનો યુઝ કરી છે. બોર, આપણે કુવા, વેલ્સ જે ખોદી એ પણ ગ્રાઉન્ડ વોટરમાં આવશે. ઓકે. Now water resources and uses. First main use is irrigation. Irrigation માટે સૌથી વધારે water use થાય. About 84% of the water in India is useful for irrigation. Example, about 1500 liter of water is required to produce 1 kg of wheat. Paddy, jute and sugarcane crop require more water. ખાલી 1 kg ઘઉં ઉગાડવા માટે આપણે કેટલું પાણી જોઈએ? 1500 લિટર વોટર જોઈએ. ઓકે, એટલે આપણે જનરલી હ્યુમન બીંગ્સ ને એક દિવસનું કેટલું પાણી જોઈએ? જનરલ ક્રાઇટેરિયા પ્રમાણે છે ને એક હ્યુમન બીંગ ને બધું આવી ગયું, ખાવા પીવાનું બધું, નાવાનું, ધોવાનું, ઘર સાફ કરવાનું, એ બધા ક્રાઇટેરિયા એડ કરીને કરે ને એટલે એક હ્યુમન બીંગ ને 200 લિટર ઓફ વોટર જોઈએ એક દિવસમાં. 200 લિટર, બરાબર. અને ગવર્મેન્ટ મ્યુનિસિપાલિટી પ્રમાણે એમ કહે છે કે 100 લિટર જ જોઈએ, કારણ કે એમને તો ઓછું આપો એ સારું કહેવાય ને, વધારે પ્રોવાઈડ ન કરી શકતો એટલે એ આંકડા ઘટાડી દે કે એક માણસને 100 લિટર જ જોઈએ એમ કહે, વધારે આપી ન આપતા હોય એટલે, બરાબર. પણ એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ કેટલી છે? 200 લિટર્સ મિનિમમ જોઈએ, બધું આવી ગયું એમાં, બરાબર. એવરેજ કેલ્ક્યુલેટ કરીને તો paddy, jute and sugarcane crop require more water. Water is being used for irrigation since ancient times. In 2nd century, the famous Grand Anicut Canal was constructed across the river Kaveri. River Kaveri ની અંદર એક એનિકેટ કેનલ બનાવી હતી. 2nd century આપણે જે હ્યુમન બીંગ છે ને બહુ એન્શિયન્ટ ટાઈમથી વોટર રિસોર્સિસને ઇરિગેશનમાં યુઝ કરે છે, ઇરિગેશનમાં યુઝ કરે. ઓકે, તો કેનાલ્સ જે છે આપણે શું કરી, નદી જે હોય સપોઝ કોઈ સ્ટેટ સુધી ન પહોંચે આપણે શું બનાવીએ, એની કેનાલ બનાવીને અલગ અલગ સ્ટેટમાં એને પહોંચાડી, બરાબર. તો આપણે 2nd સેન્ચુરીથી આવી કેનાલ્સ બનાવેલી દેખાય છે કાવેરી રિવર ઉપર. In 1882, the Eastern Yamuna Canal was constructed in the UP. There are 3 medium of irrigation in India. These are wells and tube wells, canals and ponds. Out of these, wells and canals are the major medium of irrigation. India ની અંદર 3 major irrigation sources છે, wells and tube wells. Tube wells અને wells માં શું ફરક હોય? wells એટલે કુવા અને tube well એટલે બોર. જે બોર ખોદીને આપણે એને ટ્યુબવેલ કહેવાય. ઓકે, ટ્યુબવેલ કુવામાં પણ થાય ને. ટ્યુબવેલમાં નાનો ડાયામીટરનો હોલ હોય, કુવો એટલે બહુ મોટા ડાયામીટરનો હોલ છે. મૂળ તો બે અંડરગ્રાઉન્ડ વોટર જ આવે એમાં બેમાં. Canals and ponds. Out of these, wells and canals are the major medium of irrigation. Canals and ponds come at the 2nd and 3rd place respectively. 2nd place ઉપર છે કેનાલ અને 3rd place ઉપર છે પોન્ડ. પોન્ડ જનરલી બહુ ઓછી જગ્યાએ યુઝ થાય, જ્યાં બનેલા હોય ત્યાં યુઝ થાય, બરાબર. જ્યાં તળાવ હોય તો ત્યાંથી એનું પાણી ખેંચીને લઈ શકે, બરાબર. પણ જ્યાં તળાવ હોતા જ નથી તો ત્યાં આપણે કેનાલ્સ થ્રુ પહોંચાડીએ, અને જ્યાં કેનાલ્સ પણ નથી પહોંચતી એ લોકો કૂવા અથવા બોર બનાવે છે પાણીના સોર્સ માટે. Canal irrigation is practiced in the vast plains of Satluj, Ganga and Yamuna, and also in the delta region of Mahanadi, Godavari, Krishna and Kaveri region in the eastern plains. Underline the region. Canal irrigation is practiced in the vast plains of Satluj, Ganga and Yamuna, and also in the delta region of Mahanadi, Godavari, Krishna and Kaveri river in the eastern plains. Wells and tube wells are very common in alluvial plains. Irrigation by pond is practiced more in the eastern and the southern state. એટલે બધા ડિરેક્શન આપેલી છે કે સાઉથર્ન અને ઈસ્ટર્ન માં જનરલી ઇરિગેશન બાય પોન્ડ્સ થાય છે. ઓકે, અને એલ્યુવિયલ સોઇલ હોય ત્યાં ટ્યુબ વેલ બનાવે છે બધા. આ એક લાઈન અંડરલાઈન કરી લેજો. પ્લેન સોરી સેતલજ, ગંગા, એ બધી રિવરના નામ જે છે ને એ લાઈન. Next is multi-purpose project. Many large and small rivers flow in India. Water transportation is very rich in India. This is because its physiography is such that many rivers merge with other rivers and empty their water into the sea. With the ideas that this water may be harnessed for various purposes, multi-purpose projects are planned on many rivers. Multi-purpose project એટલે multi-purpose project એક example આપો તો multi-purpose project નો. હા,
ડેમ, જે આપણે રિવર્સ ઉપર ડેમ બનાવી છે ને મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ કહેવાય, કારણ કે એ ડેમનો યુઝ ઘણી બધી રીતે થાય. એમાં આપણે પાવર પણ જનરેટ કરી શકીએ, બરાબર, પાણી ભેગું કરીને એને કેનાલ્સ થ્રુ અલગ જગ્યાએ પણ આપી શકાય. ઓકે, a multi-purpose project means to solve various problems associated with river valleys. It include flood control. સૌથી પહેલું એનો મેઇન છે ફ્લડ કંટ્રોલ. ફ્લડને કંટ્રોલ કરી શકાય, પાણી ભેગું કરીને પછી આગળ જે આપણે ફ્લો ધીમો કરો ને તો ધીમો કરી શકીએ, બરાબર. પ્રિવેન્શન ઓફ ધ સોઇલ ઇરોશન, વોટર ફોર ડ્રિંકિંગ એન્ડ ઇરિગેશન industries, water provided to settlements, generation of electricity, internal water transportation, entertainment, wildlife protection and development of fisheries. આ બધા એના ફાયદા છે મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ. ઓકે, મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ આવેલા છે ટેબલમાં આપેલું છે. એમાં આપણે ગુજરાતના બધા યાદ રાખવાના રહેશે. ઓકે, ગુજરાતની અંદર કયા કયા છે? સૌથી પહેલું છે નર્મદા વેલી, સરદાર સરોવર. કયા રિવર ઉપર છે? તો કે નર્મદા રિવર ઉપર. દેન છે કડાના વણકબોરી, એ મહીસાગર રિવર ઉપર છે. પછી ઉકાઈ કાકરાપર, એ છે તાપી નદી ઉપર. અને ધરોઈ છે સાબરમતી. આ બધા મેઇન ડેમ્સના નામ યાદ રાખવાના રહેશે. ઓકે, હા ટીક કરી લો. છેલ્લા 4 પોઈન્ટ ટેબલની અંદર, છેલ્લા 4 પોઈન્ટ ટીક કરી લો. અને સૌથી મોટો મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ ઇન્ડિયાનો કયો છે? આમાં આપેલો છે. સૌથી પહેલો જે આપ્યો ની ભાખરા નંગલ, સતલજ નદી ઉપર છે, બરાબર. એક ઈ પણ અંડરલાઈન કરી લો. સતલુજ રિવરનું નામ છે, એ પણ અંડરલાઈન કરજો. ફર્સ્ટ પોઈન્ટ અને છેલ્લા 4 ગુજરાતના 4 અને એક જે બિગેસ્ટ છે ઈ. ઈ સ્ટેટમાંથી નદી પાસ થતી હોય. Distribution of area under irrigation. There is a difference regarding the area under irrigation in every state. Coastal district in Andhra Pradesh, Delta region of Godavari and Krishna rivers, Mahanadi Delta in Odisha, Kaveri Delta in Tamil Nadu, Punjab, Haryana and Western UP etc. are region of intensive irrigation of the country. After independence, the irrigated area in India has increased 4 times. Irrigation is practiced in 38% of the net sown area. So irrigation બધી જગ્યાએ સરખું નથી હોતું, બરાબર. ડિપેન્ડ્સ કે કેવા પ્રકારનો લેન્ડ છે, કેવા પ્રકારનું સ્ટેટ છે, એનું જ્યોગ્રાફિકલ લોકેશન કેવું છે, એનું ફિઝિકલ લોકેશન કેવું છે, એના ઉપર ડિપેન્ડન્ટ કરે કે ઇરિગેશન. ઘણી જગ્યાએ વોટર રિસોર્સ માટે ખાલી નદી જ હોય, ત્યાં ગ્રાઉન્ડ લેવલના વોટર બહુ ઓછા હોય, કાં તો બહુ ઊંડે સુધી બોર કરે ને ત્યારે થોડુંક પાણી માંડ નીકળે. એટલે એ બધી જગ્યાએ મેઇન સોર્सेस કાં તો રેન હોય કાં તો સરફેસ વોટર હોય, એટલે કે રિવર્સ અથવા પોન્ડ્સ હોય. ઓકે, after independence the irrigated area in India has increased 4 times. After independence પછી આપણા બધું જ્યારે આપણા મેનેજમેન્ટ આપણા હાથમાં આવ્યું ત્યારે આપણે મેઇન ફોકસ એના ઉપર રાખ્યો તો સૌથી પહેલા તો એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ ઉપર. અને એગ્રીકલ્ચરને ડેવલપ કરવું હોય તો શું જોઈએ? પાણી જોઈએ. પાણી જોઈએ એટલે ઇરિગેશન ફેસિલિટીઝ જોઈએ કે બધી જગ્યાએ પૂરતું પાણી મળી રહે. તો ઇન્ડિપેન્ડન્સ પછી આપણું જે ઇરિગેશન ફેસિલિટીઝ હતી એ 4 ગણી વધી ગઈ. ઓકે, there is a difference in the irrigated areas as of different states. Underline in Mizoram 7.3 area of the total area sown is under irrigation, while it is 90.8 in Punjab. Punjab માં સૌથી આગળ પંજાબ છે ઇરિગેશન ફેસિલિટી માટે, બરાબર. એમાં 90.8% of agriculture is carried out through irrigation water. There is a vast difference between the total area under irrigation with the total area sown. More than 40% area of the total area sown is under irrigation in Punjab, Haryana, UP, Bihar, Jammu Kashmir, Tamil Nadu and Manipur. આ લાઈન પણ અંડરલાઈન કરવાની. More than 40% area of the total area sown. એટલે જેટલું એગ્રીકલ્ચર થાય છે એ આખા એરિયામાંથી 40% ઇરિગેશન ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, એટલે એમને વોટર સોર્સ માટે કેનાલ્સ આવેલી છે એમને ત્યાં, કાં તો નદી કોઈ આવતી હશે ડાયરેક્ટ. ઓકે, now let us see what is water crisis. Water is a natural gift. Water shortage is constantly intensified due to increasing demand for grain by increasing population, to grow cash crop, increasing urbanization and changing lifestyle of
people. Intensified એટલે intensified means it's been used increasingly. વધારે ને વધારે એનો યુઝ થવા માંડ્યો છે. ઓકે, પાણીનો શું કામ વધારે યુઝ થવા માંડ્યો છે? બીકોઝ વી આર ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ ઓફ ગ્રેઇન્સ. ગ્રેઇન્સની વધારે ડિમાન્ડ આવવા માંડી. ગ્રેઇન્સની વધારે ડિમાન્ડ ક્યાંથી આવે? કે પોપ્યુલેશન વધે ત્યારે. તો પોપ્યુલેશન વધે એટલે ગ્રેઇનની ડિમાન્ડ વધે, તો ગ્રેઇનને કલ્ટિવેટ કરવા માટે પાણી જોશે. પ્લસ વોટર પોપ્યુલેશન વધે છે તો એ બધા માટે પણ જરૂરિયાતનું રોજેરોજનું પાણી તો જોઈએ જ છે. ઓકે, પછી ડિપેન્ડ્સ કે કયા ટાઈપનો માણસ છે. ઘણા 2-4 દિવસે નાતા હોય એને ઓછું પાણી જોઈએ, બરાબર. to grow cash crop, increasing urbanization. લોકો હવે ગામડામાંથી શિફ્ટ થઈને સિટીઝમાં આવવા લાગ્યા છે, બરાબર. એટલે સિટીઝમાં પણ પાણીનો સોર્સ છે ને જનરલી ગામડામાં વધારે હોય. ગામડામાં પાણીનો સોર્સ માટે શું હોય? મોટા લેક્સ હોય કે તળાવ હોય કે, બરાબર, અહીંયાથી જનરલી પાણીનો સોર્સ હોય. સિટીઝમાં કોણ પાણી પ્રોવાઈડ કરે? આપણા ઘરે પાણી ક્યાંથી આવે છે? મ્યુનિસિપાલિટીમાંથી, બરાબર. તો એ મેનેજમેન્ટ કરવું આખું મ્યુનિસિપાલિટીના ઉપર થોડુંક બર્ડન વધી જાય. જેમ પોપ્યુલેશન વધે એમ બધાના ઘરે ઘરે પાણી પહોંચાડવું થોડું અઘરું પણ પડે. ઓકે, and changing lifestyle of the people, the position of water supply and the inequality in the local distribution are challenge to human interest. આપણે વાત કરીએ એમ મ્યુનિસિપાલિટી માટે એ ચેલેન્જ વધતી જાય છે. બધી અલગ. હવે કેવું થાય છે કે જેમ અર્બનાઇઝેશન વધતું જાય, પહેલા તો આ મેઇન સિટી છે, બરાબર. હવે અર્બનાઇઝેશન વધશે, બધા લોકો ગામડામાંથી સપોઝ સિટીમાં રહેવા આવે તો શું થાય? સિટીને એક્સટેન્ડ કરવું પડે. એક્સટેન્ડ કરવા માટે કોઈ મેઇન સિટીમાં તો રહેવાનું નથી. ઓબ્વિયસલી થોડું સિટીથી થોડુંક દૂર કાં તો સેટલ થશે. તો દૂર સેટલ થશે તો ત્યાં સેન્ટરમાંથી પાઇપલાઇન બધી પહોંચાડવી થોડી અઘરી પડે. ઓકે, the position of water supply and the inequality in the local distribution are challenge to the human interest, livelihood and economic development. Nowadays the water crisis is in very alarming stage in arid region of western Rajasthan and the interior area of southern peninsula plateau. આ બધી જગ્યાએ અત્યારે પાણીની બહુ અછત છે. રાજસ્થાનની અંદર એરિડ રિજન્સ ઓફ રાજસ્થાન. એરિડ એટલે કેવું? સુકાઈ ગયેલું, બરાબર. જ્યાં પાણી બહુ ઓછું હોય, હાર્ડલી, હા, એવું સુકાઈ ગયેલું હોય ને એને એરિડ રિજન કહેવાય. તો રાજસ્થાનની અંદર અને પેનિન્સ્યુલા, સધર્ન પેનિન્સ્યુલા પ્લેટોની અંદર ઘણી બધી જગ્યાએ અત્યારે આવો દુકાળ પડવાની પોઝિશન આવી ગઈ છે. ઓકે, ના, the quality of water has deteriorated in many villages and some towns. Many waterborne diseases spread due to this. Deteriorated એટલે becoming worse. ધીરે ધીરે ખરાબ થતી જાય છે. સિચ્યુએશન જે છે એ ધીરે ધીરે ખરાબ થતી જાય છે, વધારે ખરાબ થતી જાય છે. In many villages and some towns, many waterborne diseases spread due to this. પાણીના લીધે જે બીમારી થતી હોય ને બધાને waterborne disease કહેવાય. Okay. Now, availability of the pure potable water is the basic need of life. What do you mean by potable water? Water drinkable. Potable means drinkable water. Availability of a pure drinkable water is the basic need of life. Apart from the attempt made to increase the availability of the potable water, there is a large difference between the demand of water and its supply. અત્યારે જેટલું ડિમાન્ડ છે ને એના કરતાં સપ્લાય ઓછી છે પાણીની. ઓકે, આપણા ઘરે કેટલા દિવસે પાણી આવે? જો ડિપેન્ડ્સ ઓફ લોકેશન. આપણે સપોઝ દૂર રહેતા હોય ને તો 4 દિવસે કે 5 દિવસે આવે ઘણી વાર, અને નજીક રહેતા હોય ને ડેમની કે મ્યુનિસિપાલિટીને કે મેઇન લાઈન જતી હોય એની નજીક રહેતા લગભગ રોજે રોજ પણ ઘણાના ઘરે પાણી આવતું હોય. એક દિવસે અલ્ટરનેટ આવે ઘણાના ઘરે. એટલે એમ કહે છે ને કે જ્યોગ્રાફિકલ લોકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે પાણી પહોંચાડવા માટે. Even today there is a severe shortage of drinking water in about 8% town in India. હાલમાં 8% ટાઉન્સ વિલેજીસની અંદર ઇન્ડિયાની અંદર પાણી હજી પીવા માટે પણ ઓછું છે, બરાબર. બાકી બધી વસ્તુ માટે તો જવા દો, પણ પહેલા મેઇન સોર્સ તો પીવા માટે જોઈએ ને, લાઈફ માટે. It needs to be done to provide clean drinkable water to about 50% of the village of the country. There has been a large increase in the irrigation facilities in India. However, 2/3 of the agriculture region still depend on the rainwater. ઇન્ડિપેન્ડન્સ પછી આપણી ઇરિગેશન ફેસિલિટી બહુ સારી વધી છે, ડબલ થઈ ગઈ, 4 ગણી થઈ ગઈ, પણ છતાંય હજી 2/3 portion of the India still depends on a rainwater. In recent time, the groundwater level has gone down considerably due to the more and more water is extracted through wells and tube wells. Recent time અત્યારે
મેઇન મુદ્દો છે આ. પાણીની અંદર જે વોટર લેવલ છે એ નીચે ઉતરતું જાય છે, એ મેઇન મુદ્દો છે અત્યારે. એક સમયે બહુ બધું આપણે પાણી ખેંચી લેશું જમીનમાંથી તો શું થશે? ખાલી થઈ જાય તો શું થશે? જમીન સૂકી થઈ જાય તો શું થાય? ફર્ટિલિટી ઓછી થઈ જાય, પ્લસ જમીન એક સમય એવો પણ બને કે અંદર ઘૂસી જાય. પાણી ઓછું થઈ જાય એટલે જમીન સૂકી થઈ જાય. સૂકી થઈ જાય તો એક સમય એવો પણ બને કે આખો પોર્શન જે છે એ અંદર ઘૂસી જાય. બરાબર? તો અર્થક્વેક પણ આવી શકે. ઓકે. However, 2/3 of the agriculture region is still dependent on the rainwater. In recent times, the groundwater level has gone down considerably due to more and more water is extracted through wells and tube wells. As a result, the groundwater resource has decreased. Groundwater resource ધીમે ઓછા થતા જાય છે. The country is facing severe problem at some states. Extract groundwater is excessive volume. ઘણી જગ્યાએ છે ને, ઘણા સ્ટેટમાં તો એવું થઈ ગયું છે કે બહુ ઊંડો બોર કરે ને તો પણ પાણી નથી નીકળતું. ઓકે. Serious problem like reduction in the quality of water and increasing scarcity have to be faced. કયા પ્રોબ્લેમ થાય છે? પાણીની અછત અને scarcity to be increasing scarcity એટલે અછત. ઓકે. To have to be faced. Beside agriculture, water is used in industry in uncontrolled quantity. એગ્રીકલ્ચરમાં તો યુઝ થાય છે, એ પ્રોપરલી યુઝ થાય છે, કંટ્રોલ ક્વોન્ટિટીમાં. એગ્રીકલ્ચરમાં ઓલવેઝ કંટ્રોલ ક્વોન્ટિટીમાં હોય. કેમ ખબર છે? વધારે પાણી આપી છે ને તો પણ પાક બગડી જાય. એટલે એગ્રીકલ્ચરમાં હંમેશા કંટ્રોલ ક્વોન્ટિટીમાં હોય. પણ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ દિવસ પાણીનો કંટ્રોલ રહેતો નથી. ત્યાં જે એક્સેસ ક્વોન્ટિટીમાં વોટર બધું યુઝ થાય છે. પેપર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વોટર યુઝ થાય. અને પ્લસ સેકન્ડ થિંગ, એ લોકો જે વોટર યુઝ કરે છે પછી જે એનો વેસ્ટ જે હોય છે બધો, એ બધો પાછો ક્યાં નાખે છે? પાણીમાં નાખે છે. એટલે એ બીજું પાણી પણ પોલ્યુટેડ કરે છે. Many sources of water pollution are polluted water. Many sources of water pollution are polluted water of domestic uses and industries. મેઇન ઇન્ડસ્ટ્રીમાંથી વોટર જે છે પોલ્યુશન થાય છે. ડોમેસ્ટિક યુઝેસમાં બહુ ઓછું પોલ્યુશન થાય વોટરના લીધે. ઓકે. આપણા ઘરેથી જે બધું પાણી નીકળે છે બહાર, બરાબર, યુઝ કરીને જે બધું પાણી જાય છે ગટરમાંથી, બરાબર, એ બધું પાછું ક્યાં મળી જશે? નદીમાં જ જાય ને. અને નદીનું બધું પાણી ક્યાં જાય? આગળ ક્યાં જાય? નદી ક્યાં મળે? ઓશન. ઓકે. પણ આપણા ઘરેથી જે ડોમેસ્ટિક યુઝમાંથી જે વેસ્ટેજ નીકળે છે એના કરતાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જે છે એ તો બહુ વધારે છે. ઓકે. અને ઘરેથી જે વેસ્ટ નીકળે ને એ જનરલી વોટરની અંદર જે વોટર એનિમલ્સ હોય એને કંઈ હાર્મ નથી કરતું, બરાબર. પણ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાંથી જે વેસ્ટ નીકળે છે એ બધું હાર્મફુલ હોય છે. Now, management and conservation of water resources. We all know that the available water is in limited quantity. Its distribution is also unequal. આપણે બધાને ખબર જ છે કે અત્યારે જે પાણી જે છે એની બધી જગ્યાએ આખા ઇન્ડિયાની અંદર અછત તો છે. ઓકે. અને એનું ડિસ્ટ્રીબ્યુશન પણ અનઇક્વલ છે. એટલે અનઇક્વલ કેવી રીતે કહી શકાય? ખાલી એક નાના સિટીની વાત કરો ને તો પણ એ જોયું આપણે કે ઘણાના ઘરે રોજ પાણી આવે અને કોકના ઘરે 4 દિવસે પાણી આવે, બરાબર. તો ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ જ કહેવાય ને આ તો. Along with there is a problem of water pollution. આ બધું તો છે તો પાણી એક તો ઓછું થઈ ગયું છે, પ્લસ જે પાણી છે એમાં વોટર પોલ્યુશન થઈ ગયું. That is why it is necessary to use the water economically and to conserve the available water. એટલે હવે જરૂર પડી છે કે હવે આપણે જે વોટર રિસોર્સિસ છે એને એક તો જોઈએ એમ યુઝ કરી, પ્લસ એને કન્ઝર્વ કરી અને બચાવી. નકર ફ્યુચર જનરેશન માટે પાણી વધશે જ નહીં. Water is such a resource which is directly associated with the entire living organism. એક એવું રિસોર્સ છે જે બધા એન્ટાયર લિવિંગ ઓર્ગેનિઝમ સાથે અટેચ છે. The remedies to conserve water are to be done at a different stage. The maintenance of water resource is known as water conservation. એટલે જે વોટર રિસોર્સિસ છે આપણી પાસે એ બધાનું મેન્ટેનન્સ કરવું એને શું કહેવાય? વોટર કન્ઝર્વેશન. અંડરલાઈન કરી લો. The maintenance of water resource is known as water conservation. Some general remedies of water conservation are as follows. More construction of reservoir for water storage. Reservoirs એટલે જ્યાં પાણી ભરેલું રહે એવું, બરાબર. તો એ રિઝર્વર્સ આપણે બનાવી તો એ મેન મેડ થઈ જશે, બરાબર. તો જો માણસો જે લેક આર્ટિફિશિયલ લેક બનાવે ને એને રિઝર્વર્સ કહેવાય. ઓકે. Connecting two river basin and bringing the ground water at a higher level. Water is a national resource.
રિવર બેસિન એટલે શું? જો પેલા બેસિન સમજી લે. બેસિન એટલે શું? ગુજરાતીનો વર્ડ નથી. આપણે કોઈ ફોરેસ્ટ છે, સપોઝ બે ફોરેસ્ટ છે, ઓકે, અહીંથી આ રિવર છે, આ રિવર ફ્લો થાય છે, બરાબર, આ નીચે ઉતરતી હશે સમથિંગ લાઈક ધીસ. આ ફોરેસ્ટ એરિયા છે. હવે પાણી જ્યારે વરસાદ આવે ત્યારે પાણી અહીંયા ફોરેસ્ટ ઉપર પડે, બરાબર. જે ઉતરવાનું હશે એટલું પાણી અંદર ઉતરી જાય, પણ બાકીનું પાણી શું થશે? ક્યાં જશે? આ રિવરમાં જશે ને, આમ ફ્લો થશે આ બાજુ, અને આનું પાણી સપોઝ આ બાજુ ફ્લો થાય, અને બધું ક્યાં આવી જશે? રિવરની અંદર, બરાબર. મર્જ ક્યાં થશે? રિવરમાં. તો આ જે સરફેસ ઉપર પાણી પડ્યું વરસાદનું અને પછી ફ્લો થઈને રિવરમાં ગયું, એ ફ્લો થઈ ગયું, પછી વરસાદ પતી ગયો, એટલે આ રિજનને શું કહેવાય? રિવર બેસિન. રિવર બેસિન એરિયા થઈ ગયો, બરાબર. હવે આની અંદર પાણી એક તો અંદર તો ઉતરેલું જ હશે, જેટલું જવાનું એટલું ઉતરી ગયું, બાકી બધું ક્યાં ફ્લો થઈને ગયું? રિવર્સમાં. એટલે આ રિવર બેસિન કહે. જનરલ રિવર બેસિન્સ ક્યાં જોવા મળે? તો રિવરની આજુબાજુ થોડા બહુ બધા એરિયા સુધી આપણને રિવર બેસિન્સ જોવા મળે. ઓકે, આમાં જે બધું રેઇન વોટર પહેલા રિવરમાં થઈ ગયું, પછી રિવર બેસિન. એટલે આ એરિયા ને આ પાણી તો બધું ફ્લો થઈ જશે, વરસાદ પતી જાય પછી તો સૂકું થઈ જશે ને, પછી પાણી ભરેલું નહીં રહે. ભરેલું રહે તો લેક બની જાય કાં તો પોન્ડ બની જાય, બરાબર. પણ જે પાણી બધું ફ્લો થઈને નીકળી જશે, એટલે આ જે એરિયા છે એ બેસિન એરિયા કહેવાય. Next is watershed development. Watershed is a natural unit and it is used for synthesized development in smaller natural unit according to the convenience. Okay, watershed નો મતલબ બેસિન જ થાય. watershed મતલબ બેસિન. આજે સમજાયું ને? water river basin એટલે watershed બંને એક જ થયો મીનિંગ, બરાબર. generally it's a natural unit and it is used for synthesized development. synthesized development એટલે synthesized નો મતલબ શું થાય? What do you mean by synthesized? Synthesized એટલે combined. synthesis માં ચાલે એમ નથી કહેતા. synthesis કરવું એટલે શું થાય? બેનું ઇક્વલ કરવું કે combine કરવું. Okay, it is used for synthesized development in smaller natural unit according to the convenience. convenience પ્રમાણે watershed ને આપણે ડેવલપ કરવા પડે ઘણી જગ્યાએ. ઓકે, એના માટે શું કરશું જોઈએ આપણે. A river basin is such an area wherein the water of a river along with the water of its branches form a watershed. આપણે વાત કરીને પાણી આ બેસિન ની અંદર રિવર પણ ઇન્ક્લુડ થઈ જાય, એની આજુબાજુનો એરિયા પણ ઇન્ક્લુડ થઈ જાય અને રિવર પણ ઇન્ક્લુડ થઈ જાય. ઓકે, અને એની બ્રાન્ચીસ પણ, એટલે એક રિવરમાંથી બીજી બધી બ્રાન્ચીસ નીકળતી હોય ને બહુ બધી, એ પણ એ પાર્ટ આપશે બેસિન બનાવવા માટે. A watershed region is ultimately a river basin only. આયુ અંડરલાઈન કરી લો. આપણે વાત કરીએ watershed એટલે રિવર બેસિન જ કહેવાય. The water during the rainy season flows forward and finally meet any river. The development of the watershed is an overall approach of development. વાત કરીને હમણાં water from any forest શું લખ્યું છે જો. The water during the rainy season flows forward and finally meet any river. એટલે પાણી ગમે ત્યાં રેન થયો છે એનું પાણી એકચ્યુઅલમાં જશે ક્યાં? ફાઇનલી રિવરમાં જ જશે. ઓકે, અને the development of the watershed is an overall approach of the development. It includes the program like soil and humidity conservation, water storage, tree plantation, forestation, horticulture, development of pasture land, renewal of collective resources. Okay, one by one જોઈએ. What do you mean by horticulture? horticulture એટલે શું point કહેવાય છે? horticulture એટલે એટલે પ્લાન્ટેશન નું એવી બ્રાન્ચ છે જેમાં એવા પ્લાન્ટ ઉગાડે કે જે મેડિસિન માટે યુઝ થાય, બરાબર. મેડિકલ પર્પસ માટે અથવા ફૂડ માટે પણ, ફૂડ અને મેડિસિન માટે જે એવા પ્લાન્ટ ઉગાડે એને હોર્ટિકલ્ચરની બ્રાન્ચ કહેવાય. ઓકે, અને પોસ્ચર લેન્ડ એટલે પોસ્ચર લેન્ડ આપણે બધાએ જોયું છે પણ ખબર નહીં હોય કે આને પોસ્ચર લેન્ડ કહેવાય. પોસ્ચર લેન્ડ એટલે એવું લેન્ડ જેમાં નાનું નાનું ઘાસ ઉગે ને એને પોસ્ચર લેન્ડ કહેવાય, બરાબર. હા, પોસ્ચર લેન્ડ
એવું લેન્ડ કે જેમાં ગ્રાસ ઉગે નાનું નાનું લોન જેવું. પછી એના ઉપર ગાય આપણે જનરલી આવું કોસ્ટલ લેન્ડ તમને છે ને માઉન્ટેન રેન્જીસમાં વધારે જોવા મળે. કાશ્મીરમાં ને આ બધે જોયું છે. ગાર્ડન એરિયા કહી શકાય, પણ ગાર્ડન એરિયા તો હ્યુમન બનાવે ને પોતાના મેન્ટેનન્સ પોતે કરે, બધું નેચરલી બની જાય કોસ્ટલ લેન્ડ તો. In all these programs, the land capability and the requirement of the people have to be considered. જો આપણે આર્ટિફિશિયલ લેક બનાવો, કોઈ ગામડું છે બરાબર, હવે ત્યાં અછત થઈ ગઈ છે, ત્યાં આપણે વોટર સેટ બનાવવું છે બરાબર. વોટર સેટ તો અત્યારે સપોઝ રિવર ના જતી હોય, આપણે માની લો કે આપણે લેક બનાવી છે બરાબર, તો એના માટે હ્યુમન્સ એફોર્ટ જોશે ને બરાબર. કોઈ ગવર્મેન્ટ નહીં કરી શકે. ગવર્મેન્ટ એમ કે અહીંયા તળાવ બનાવવું છે, પણ તળાવ બનાવવા માટે એક વ્યક્તિનું કે બે વ્યક્તિનું કામ નથી બરાબર. આર્ટિફિશિયલ લેક અથવા આર્ટિફિશિયલ પોન્ડ બનાવવું હોય તો ગામડાના બધા માણસો એમાં જોડાઈ જશે બરાબર. રિસન્ટલી એવા પ્રોજેક્ટ્સ થયા, સુરેન્દ્રનગરમાં પણ થયા છે, સુરેન્દ્રનગરના ગામડામાં પણ થયા છે આવા પ્રોજેક્ટ્સ કે કલેક્ટર જાય ત્યાં બધાને સમજાવે કે આવું કરવાનું, અને પછીની ટીમ કલેક્ટર એટલે આર્કિટેક્ચરલ ટીમ હોય છે અને ગામડાના પીપલના મદદથી આર્ટિફિશિયલ લેક બનાવે, અને પછી જ્યારે એમાં વરસાદ આવશે ત્યારે એમાં પાણી ભરાઈ જશે, અને એ પાણી એમના માટે યુઝ થવાનું છે પીપલ માટે. એટલે આમાં હ્યુમનનો જે ફાળો છે એ વધારે હોય પીપલનો. ઓકે, all these program and land capability, all these programs, the land capability and the requirement of the people have to be considered. It needs the participation of local people. એટલે local people એ પણ એમાં ભાગ દેવો પડે. Many schemes are planned by the state and the central government. Now rainwater harvesting. Rainwater harvesting નો મતલબ શું થાય? What do you mean by rainwater? આમ જનરલી ગુજરાતીમાં કહી તો rainwater harvesting એટલે વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો બરાબર. જનરલી આપણે શું કરીએ કે ઘરમાં બોર હોય ને કે કૂવા હોય તો આપણા ટેરેસ ઉપર જે પણ પાણી જતું હોય એને પાઇપલાઇન થ્રુ પાછું ક્યાં ઉતારી દઈએ? પાઇપલાઇન કાં તો ટાંકામાં ઉતારી દઈએ, પાઇપલાઇન કાં તો બોરમાં કોક ઉતારી દઈએ. એટલે બોરમાં ઉતારે એટલે શું થાય? વોટર લેવલ આપણા ગ્રાઉન્ડની અંદર વોટર લેવલ જે છે એ મેન્ટેન રહે. ઓકે, તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ. Special methods to collect the rainwater and conserve it include the construction of the wells, small dams, ખેત તલાવડી etc. આ બધાનો યુઝ કરીને આપણે ઘરની વાત, આપણે સપોઝ ખેતરની વાત કરી તો કૂવા બનાવે એટલે શું થાય? વરસાદનું પાણી બધું એમાં કલેક્ટ થાય. તળાવ બનાવે, હમણાં આપણે વાત કરી કે આર્ટિફિશિયલ લેક બનાવે, બધા માણસો ભેગા મળી આર્ટિફિશિયલ લેક બનાવશે, તેમાં પાણી ક્યાંથી આવશે? રેઇનમાંથી જ આવશે. એટલે એકચ્યુઅલમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ જ થઈ ગયું. ઓકે, water is conserved through these mediums. This also raises the ground water level. તમે વોટર ક્યાંય આપણે ભેગું કરી તો ઓબ્વિયસ છે કે એનું ગ્રાઉન્ડ વોટર લેવલ છે એ પણ વધશે. This may fulfill the requirement of domestic use and agriculture. What are the main objectives of the rainwater harvesting? To increase the capacity to conserve the groundwater and increase the underground water table નહીં, water level. અહીંયા ટેબલ કાઢીને લેવલ કરી નાખો. To increase the capacity to conserve the groundwater and increase the underground water level. LEVEL level. Rainwater harvesting no second objective છે reduce the water pollution. Third is improve the quality of the groundwater. Next is to save the land. To save the land, to save the land roots from water logging. To save the land from water logging. Roots કાઢ નાખો. Actually ઓકે ભલે. To save the land roots from water logging નો મતલબ શું થાય? પાણી ભેગું થઈ જાય ને બધું બરાબર. આપણી શેરી સપોઝ આપણા બધાના ટેરેસમાંથી પાણી બધું શેરીમાં પડતું હોય તો શેરીમાં પાણી ભેગું થઈ જાય. તો લેન્ડ રૂટ જે છે એને બચાવવા માટે આપણે પાણી અહીંયા ભેગું ન થાય તો આપણે બધાનું સપોઝ પાણી આપણા બોરવેલમાં જતું હોય કે કૂવામાં જતું હોય તો વચ્ચે ભેગું ન થાય ને. એટલે ટુ સેવ ધ લેન્ડ રૂટ ફ્રોમ વોટર લોગિંગ. વોટર લોગિંગનો મતલબ થાય પાણી જ્યાં ભેગું થઈ જાય ને. રેડ્યુસ ધ સરફેસ રન ઓફ વોટર. સરફેસ રન, વોટરનો સરફેસ રન ઓછો થઈ જશે. વોટર હાર્વેસ્ટિંગ સરફેસ રન એટલે વરસાદ પડે ને પછી પાણી જે રસ્તામાંથી જાતું હોય ને બધું એ સરફેસ રન ઓફ વોટર કહેવાય બરાબર. આ ડેફિનેશન છે આખી. સરફેસ રન ઓફ OFF. વોટરનું સરફેસ રન ઓફ ક્યારે કહેવાય?
કે જ્યારે વરસાદ પડ્યો પછી પાણી જે છે રસ્તામાંથી કોઈ પણ જગ્યાએ મળવા તો જશે ને પાણી, કાં તો રિવરમાં જશે, કાં તો કોઈ બી ગટરમાં જશે, બરાબર? તો સરફેસ રનઓફ ઓછો થઈ જશે. કેમ? કારણ કે આપણે વરસાદનું પાણી હવે પડે છે એ આપણે હાર્વેસ્ટ કરી લઈએ, આપણે કાં તો કૂવામાં નાખી દઈએ, કાં તો બોરવેલમાં નાખી દઈએ. Fulfill the requirement of domestic water requirement during summer and during long dry spell. એટલે જે આપણે હાર્વેસ્ટ કરેલું પાણી હશે એ એક્ચ્યુઅલમાં આપણને જ યુઝ થવાનું સમરમાં, બરાબર? અથવા તો લોંગ ડ્રાય સ્પેલમાં જ્યારે બહુ દુકાળ જેવી સિચ્યુએશન આવી જશે ત્યારે આપણને જ યુઝ થવાનું. ઓકે. Fulfill the increasing demand of water. We can fulfill the demand of water by water harvesting. Make arrangement to store rainwater in underground tanks in multi-story residence in large cities, or arrangement should be made so that the water percolate in the ground. એટલે એમ કહે છે કે કાં તો ઘરમાં ટાંકા બનાવવાના જેમાં વોટર લેવલ આપણે હાર્વેસ્ટ ભેગું કરી શકીએ, અથવા તો એવી કંઈક સિસ્ટમ બનાવવાની કે જેથી કરીને પાણી જે છે એ પેનિટ્રેટ થઈ જાય ગ્રાઉન્ડની અંદર. પરકોલેટનો મીનિંગ શું થાય? પેનિટ્રેટ ઇન ધ ગ્રાઉન્ડ. ઓકે, કે પાણી જે છે એ જમીનમાં ઉતરી જાય. તો જમીનમાં ઉતારવા માટે આપણે શું કરીએ? ટેરેસમાંથી ડાયરેક્ટ પાઇપલાઇન દોડાવીને ક્યાં મોકલી દઈએ? બોરવેલમાં અથવા કૂવામાં આપી દઈએ. ઓકે, ક્લિયર બધાને? આટલું જ બાકી છે. કાલે